કહેવાય છે કે જળ છે તો જીવન છે, કારણ કે આ સૃષ્ટિ પર વસતા તમામ જીવની પહેલી જરૂરિયાત એ પાણી છે। પરંતુ આજે આપ વાત કરવા જઈ રહ્યા છીએ ગુજરાતની। ગુજરાતમાં પાણીની કપરી સ્થિતિની, કારણ કે ગત વર્ષે એટલો ઓછો વરસાદ પડ્યો છે કે ગુજરાતના દરેક ખૂણેથી બુમરાળ સંભળાઈ રહી છે। ક્યાંક ખેતી માટે પાણીને લઈને આક્રોશ જોવા મળી રહ્યો છે, તો ક્યાંક પીવાના પાણીને લઈને, તો કેટલાક છેવાડાના વિસ્તારોમાંથી લોકોએ પોતાના ઢોર ઢાંખર સાથે હિજરત કરવી પડી રહી છે। ક્યાંક સ્થિતિ એવી કપરી પણ છે કે પીવાના પાણી માટે મહિલાઓએ ખાડા ખોદીને પાણી નીકાળવું પડી રહ્યું છે। સૌથી મોટી મુસીબત ગુજરાતના અન્નદાતાના માથે આવીને ઊભી રહી ગઈ છે। ત્યારે ગુજરાતની સ્થિતિ કેવી છે, ભર શિયાળે મૂંઝવતો પાણીનો કકળાટ, કેવા ગુજરાતના જળ સ્ત્રોતના હાલત, આ તમામ મુદ્દે આજ વાત કરીશું અમારી વિશેષ રજૂઆત પર, ભર શિયાળે મૂંઝવાતું ગુજરાત। જીવવા માટે સૌથી પહેલી જરૂરિયાત એ પાણી છે, પરંતુ પાણીની અછત હોય તો કેવી સ્થિતિ પેદા થાય? પાણીના સ્ત્રોત સુકાઈ ગયા હોય તો કેવી સ્થિતિ પેદા થાય? જો તમારે લાઇનમાં કલાકો સુધી ઊભું રહેવું પડે અને એક પણ બેડું પાણી ન મળે તો કેવા હાલત થાય? આવી જ સ્થિતિ જામનગર જિલ્લાની છે, કારણ કે જામનગરની જીવાદોરી સમાન રણજીત સાગર અને સસોઈ અને ઊંડ ડેમમાં પાણી ડૂબી ગયા છે, જેના કારણે જામનગર વાસીઓ પાસેથી તેમની માથે પાણીનું સંકટ આવીને ઊભી રહી ગયું છે। ત્યારે કેવી છે જામનગરમાં પાણી માટે કકળાટ, જુઓ આ વિશેષ અહેવાલમાં। ભર શિયાળે પાણી માટે કકળાટ। અહીં એક હાંડા પાણી માટે થાય છે મારામારી। જુઓ આ દ્રશ્યો। પહેલી નજરે તો મહિલાઓ પાણી ભરવા માટે લાઇનમાં ઊભી છે। કોઈના હાથમાં ખાલી ડોલ છે તો કોઈ હાથમાં બેડાથી માંડીને ગાગર અને હાંડા પણ છે। આ દ્રશ્ય પાણીની સમસ્યાની પણ સ્થિતિથી અવગત કરાવે છે, પરંતુ ત્યારબાદ જે દ્રશ્ય જોવા મળ્યા તે ચોંકાવનારા છે। જેવું પાણીનું ટેન્કર સ્થળ પર પહોંચે છે, જાણે કોઈ લૂંટ મચી હોય તેમ મહિલાઓ પાણી ભરવા માટે ધક્કામુક્કી કરી મૂકે છે। એવું લાગી રહ્યું છે કે હમણાં ટેન્કરનો વાલ્વ તૂટી જશે। જરા પાણી ભરવા માટેની મથામણ પણ જુઓ। આ વાસ્તવિકતા છે, જેને કોઈ પણ ઠુકરાવી નહીં શકે। આ દ્રશ્યો જામનગર શહેરના છે, જ્યાં પાણી માટે બુમરાણ શરૂ થઈ ગઈ છે। તમને સવાલ એ પણ થતો હશે કે આ મહિલાઓ કેમ ઝઘડી રહી છે, પરંતુ આપને જણાવી દઈએ કે પાણીનું ટેન્કર આવ્યા બાદ જો પાણી ભરાયું તો ભરાયું, બાકી આખો દિવસ તરસ્યા રહેવાની ફરજ પડી શકે છે। પરંતુ હજુ તો શિયાળો છે, ત્યાં જવું શક્ય કેવી રીતે બની શકે? પરંતુ આ હકીકત છે। ઓછા વરસાદને કારણે જામનગરના જીવાદોરી સમાન રણજીત સાગર, સસોઈને ઊંડ ડેમના દળિયા દેરાઈ ગયા છે। ત્રણેય ડેમ શિયાળાના મધ્ય ભાગમાં ડૂબી ગયા છે, જેમાં સસોઈ ડેમમાં માત્ર 4% પાણી બચ્યું છે। તેમાં પણ પાણીની ચોરી થઈ રહી છે। ત્યારે આ પાણીની ચોરી થતી અટકાવવા હથિયારધારી SRP જવાનો તૈનાત કરવાની પણ તંત્રને ફરજ પડી છે। સસોઈને બાદ કરતા અન્ય બંને ડેમ હાલ તળિયા ઝાટક થઈ ગયા છે। બીજી તરફ શહેરને દરરોજ 110 MLD પાણીની જરૂરિયાત છે, ત્યારે સ્થાનિક સોર્સ ડૂબી જતા હવે માત્ર નર્મદા જ એકમાત્ર આધાર છે। જામનગર શહેરની ફરતેનો નગરસીમ વિસ્તાર શહેરમાં ભેળવી દેવાયો છે। અડધો દાયકો વીતી જવા છતાં મહાનગરપાલિકા હજુ સુધી આ વિસ્તારોમાં પાણીની પાઇપલાઇન પાથરી શકી નથી। પરિણામે આ વિસ્તારના 2 લાખથી વધુ નાગરિકો વચ્ચે ભર શિયાળે બેડા યુદ્ધ જોવા મળે છે। આ
આ દ્રશ્ય છે બેડી વિસ્તારના, જ્યાં પાણી માટે પ્રજાનો 4 મહિના લાઈનો લગાવે છે। ત્યારે આગામી સમયમાં નગરસીમ વિસ્તારમાં પાણીના એક બેડા માટે રમખાણો સર્જાવવાની ભીતિ સેવાઈ રહી છે। મહત્વનું છે કે હાલ શહેરની જરૂરિયાત મુજબ આજી 3 ડેમમાંથી દરરોજ 70 અને નર્મદામાંથી 30 MLD પાણીનો જથ્થો લેવામાં આવી રહ્યો છે। બીજી તરફ સૌની યોજના હેઠળ આજી ડેમમાં નર્મદાનું પાણી જમા કરવામાં આવી રહ્યું છે। હાલ આ યોજના હેઠળ 577 MCFT પાણીનો જથ્થો ઠાલવી દેવામાં આવ્યો છે, જ્યારે ડેમમાં અગાઉથી જ 220 MCFT જથ્થો છે, જેને લઈને આજી ડેમમાં હાલ 880 MCFT જથ્થો છે, જે આગામી જુલાઈ સુધી ચાલશે તેવા દાવા થઈ રહ્યા છે। ઊંડ પણ માર્ચ સુધીમાં પૂરો થઈ જશે પાણીનો જથ્થો। આગામી માર્ચ પછી અમારે પાણી માટે આજી 3 અને નર્મદા યોજના ઉપર આધારિત થશે। આજી 3 માંથી 70 MLD અને નર્મદા યોજનાનું 40 MLD મળીને કુલ 110 MLD પાણી આગામી માર્ચથી જુલાઈ સુધી એકત્રના ધોરણે વિતરણ કરવામાં આવનાર છે, એવું આયોજન કરેલું છે। પીવાના પાણીને લઈને તંત્ર ભલે સબ સલામતના દાવા કરતું હોય, પણ વાસ્તવિકતા એ છે નર્મદાના પાણીને લઈને મહાપાલિકાએ ક્યારેય ચાર્જ ચૂકવ્યો જ નથી। પાણી પુરવઠા બોર્ડ મહાપાલિકા પાસે 150 કરોડ રૂપિયા માંગે છે। બોર્ડ કડક બની ઉઘરાણી કરશે તો શું થશે? તોતિંગ બાકી રકમને લઈને બોર્ડ નર્મદાનો પુરવઠો રોકી દેશે તો શું થશે? તંત્ર ગમે તેટલા બણગા ફેંકે, પરંતુ વાસ્તવિકતા તમારી સામે છે। અપૂરતા વરસાદ વચ્ચે જામનગરની જનતાને જે પાણી પૂરું પાડે છે તે રણજીત સાગર ડેમ ચોમાસાના મધ્ય ભાગથી જ ખાલી થઈ ચૂક્યો છે। આજે આપણે જામનગરના જે રણજીત સાગર ડેમમાં છીએ, જ્યાં જોઈ શકાય છે રણજીત સાગર ડેમ ખાલી થઈ ચૂક્યો છે, તળિયું દેખાઈ ચૂક્યું છે। ત્યારે શિયાળાનો મધ્ય ભાગ ચાલી રહ્યો છે અને આગામી ઉનાળાના હજુ 4 મહિના બાકી હોય ત્યારે લઈને પીવાના પાણીની વિકટ પરિસ્થિતિ સર્જાવાના શ્રી ગણેશ સર્જાયા છે। કેમ કે આમે જામનગરનું તંત્ર છે તે નર્મદા અને અન્ય સોર્સ પર નિર્ભર રહ્યું છે। ત્યારે હવે જોવાનું એ રહે છે કે આગામી 4 મહિના છે તેને લઈને તંત્ર દ્વારા કેવી વ્યવસ્થા કરવામાં આવે છે, નર્મદા પાણીને લઈને કે પછી સુચારુ વ્યવસ્થા ગોઠવવામાં આવે છે। બેડા યુદ્ધ થવાની શક્યતા વચ્ચે હાલ કેવું આયોજન કરે છે તે જોવાનું રહ્યું। નથુરામડા, VTV ન્યૂઝ, જામનગર। કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, ગુજરાત સરકારના પ્રવાસન વિભાગનું આ સ્લોગન તો ખૂબ પ્રખ્યાત છે, પરંતુ હવે આ સ્લોગનની જાહેરાતો અટકાવી દેવાની સ્થિતિ પેદા થઈ છે, કારણ કે ભર શિયાળે જ કચ્છના ડેમો ખાલીખમ થઈ ગયા છે, જ્યારે ઉનાળો તો હજુ બાકી છે, ખૂબ જ દૂર છે। પીવાના પાણીને લઈને બુમરાણ સંભળાઈ રહી છે। તેવામાં કચ્છ જોવા પણ કેમ જવું, ત્યારે કેવી કચ્છના જળાશયોની તળિયા જાટક સ્થિતિ છે, જુઓ આ વિશેષ અહેવાલમાં। એક તરફ ઠંડીનો ચમકારો, બીજી તરફ ઉપાધિનો નથી આરો। પાણી પાણી પાણી, ક્યાંથી લાવવું પાણી? કારણ કે તળ તો સુકાઈ ગયા છે, પરંતુ હવે જળ સ્ત્રોત પણ સુકાવાના આરે છે। ત્યારે ગુજરાતના જળાશયોની સ્થિતિ કેવી છે, ખાસ કરીને કચ્છ વિસ્તારની, તે જાણવા માટે VTVની ટીમ પહોંચી ગઈ પાણીના સ્ત્રોત સુધી। કચ્છમાં ચોમાસાની ઋતુ દરમિયાન ખૂબ જ ઓછો વરસાદ પડ્યો છે, જેના કારણે કચ્છના 20થી વધુ ડેમો તેમજ જળાશયો અને તળાવો ખાલીખમ જોવા મળી રહ્યા છે। આગામી જ્યારે ઉનાળુ આવી રહ્યું છે ત્યારે કચ્છમાં પાણીની શું સ્થિતિ બની રહેશે તે જાણવા VTVની ટીમે એક પ્રયાસ કર્યો છે। જુઓ જરા આ દ્રશ્ય, દૂર દૂર સુધી બાવળિયા અને વિશાળ પટ્ટ જોવા મળી રહ્યા છે, અને તેની વચ્ચે થોડું અમથું પાણી દેખાઈ રહ્યું છે, બાકી આખું ડેમ ખાલીખમ છે। VTVની ટીમ જ્યારે કચ્છના ટપ્પર ડેમની મુલાકાતે પહોંચી ત્યારે આ દ્રશ્યો જોવા મળ્યા। દૂર દૂર સુધી એક લીલું તણખલું પણ નથી જોવા મળી રહ્યું। આ સ્થિતિ ભર શિયાળાની છે। ઓછા વરસાદના કારણે ભર શિયાળે જ જળાશયોમાં પાણી ખૂટી ગયા છે, તો કોઈમાં ખૂટવાની કતારે છે।
છેવાડાના વિસ્તારોમાં તો પાણી જ નથી, ભૂગર્ભ જળ પણ સુકાઈ ગયા છે. તો ક્યાંક માત્ર પીવા પૂરતું જ ભૂગર્ભ જળ બચ્યું છે, જેના કારણે પશુપાલકોએ પોતાના પરિવાર સાથે હિજરત કરવાનો વારો આવ્યો છે. ખાસ કરીને કચ્છના રણ વિસ્તારમાં રહેતા લોકોની સ્થિતિ કપરી છે. માત્ર ટપ્પર ડેમ જ નહીં, પરંતુ રુદ્રમાતા ડેમની મુલાકાતે અમારી ટીમ પહોંચી તો આ દ્રશ્યો ખૂબ જ ચોંકાવનારા હતા. કચ્છમાં પડેલા ઓછા વરસાદને કારણે કચ્છના ડેમો તેમજ જળાશયો ખાલીખમ જોવા મળી રહ્યા છે. હું મારી પાછળના આપને દ્રશ્યો બતાવીશ જે ભુજ નજીક આવેલા રુદ્રમાતા ડેમના છે. રુદ્રમાતા ડેમ દ્વારા પાવરપટ્ટી અને બની વિસ્તારના ગામોને પાણી આપવામાં આવે છે. અહીંથી જે પાણી જાય છે તે ખેતી માટે અને પશુઓના પીવા માટેનો ઉપયોગમાં લેવામાં આવે છે. પરંતુ જે રીતે ચોમાસાની ઋતુ દરમિયાન ખૂબ જ ઓછા પ્રમાણમાં વરસાદ પડ્યો છે, જેથી આ ડેમ સમગ્રપણે ખાલીખમ જોવા મળી રહ્યો છે, ત્યારે આગામી સમયમાં જ્યારે ઉનાળો આવી રહ્યો છે ત્યારે હજુ પણ આ વિસ્તારની વિકટ સમસ્યા પાણીની બની રહેશે તેવું લાગી રહ્યું છે. હવે કચ્છના ડેમોની સ્થિતિ વિશે જો વાત કરવામાં આવે તો કચ્છમાં સિંચાઈના માધ્યમ તરીકે 20 ડેમ આવેલા છે, જેમાં હાલ 12% જેટલું જ પાણી છે. કચ્છના 20 ડેમો પૈકી 9 ડેમ 0 થી 10% જેટલું જ પાણી છે, જ્યારે 4 ડેમમાં 10 થી 40% પાણી છે, જ્યારે બાકીના 7 ડેમમાં એક ટીપું પણ પાણી નથી. સૌથી મહત્વની વાત એ છે કે કચ્છ જિલ્લામાં 10 તાલુકા આવેલા છે. વિસ્તારની દ્રષ્ટિએ પણ કચ્છ સૌથી મોટો જિલ્લો છે, જેની દૈનિક પાણીની જરૂરિયાત 450 MLD છે. તેની સરખામણીએ હાલ 170 MLD જેટલું જ પાણી નર્મદાની પાઇપલાઇન દ્વારા મળે છે, જ્યારે 100 MLD જેટલું પાણી કચ્છના જળાશયો મારફતે અપાય છે. એટલે કે 450 MLD પાણીની જરૂરિયાત સામે 270 જ MLD પાણી કચ્છને મળી રહ્યું છે, જેમાં પણ આગામી સમયમાં ઘટાડો થશે, કારણ કે કચ્છના તમામ જળાશયોમાં હાલ માત્ર 12% જ પાણી બચ્યું છે. કચ્છની અંદર 20 મધ્યમ સિંચાઈ યોજનાઓ છે, એ આ કચેરીના અંડરમાં આવે છે. એમાંથી આજની તારીખમાં ઓન એન એવરેજ 12.5% જેટલું પાણી છે. એમાંથી 6 ડેમમાં તો દુષ્કાળના કારણે 0 પાણી છે, પાણી નથી, જ્યારે 11 ડેમ એવા છે કે જેમાં 0 થી 10%ની આજુબાજુ પાણી છે, અને 3 ડેમ જે નર્મદાથી ભરવામાં આવે છે એમાં 50% થી 95% જેટલું પાણી આજની તારીખમાં ઉપલબ્ધ છે. અને અમે ટપ્પર ડેમમાં તો યુદ્ધના ધોરણે એક કામ કન્સ્ટ્રક્શનનું કામ પૂરું કરીને તાત્કાલિક સરકારશ્રીના આદેશ અનુસાર ડેમમાં પાણી ભરવાનું કામ ચાલુ કરી દીધું. મહત્વનું છે કે હાલની સ્થિતિએ કચ્છ જિલ્લા માટે જળ સંકટ મંડરાઈ રહ્યું છે. સિંચાઈ વિભાગ નર્મદાના પાણીથી ડેમો ભરવાની વાતો કરી રહ્યું છે, પરંતુ મોટા ભાગના ડેમો તો ખાલી ખમ પડ્યા છે. સરકાર દ્વારા પાણીના સંગ્રહ હેતુ સુજલામ સુફલામ યોજનાને લઈને જળ સંચય હેઠળ માસ્ટર પ્લાનમાં 640 તળાવો અને ડેમોનું કામ ચાલી રહ્યું છે, પરંતુ કામ ચાલુ હોવાનો મતલબ એવો તો નથી કે પાણીથી ડેમ છલકાઈ જશે. એ તો ચોમાસું આવશે ત્યારે જ ભરાશે. ત્યારે જોવું રહ્યું કે ભર શિયાળે આવીને ઊભા રહેલા આ સંકટને પહોંચી વળવા સરકાર શું ભૂમિકા ભજવે છે. ભરતસિંહ ચૌહાણ, VTV ન્યૂઝ, કચ્છ. તો વિશેષ કમબેક. તો પોરબંદરને આપણે સૌ મહાત્માની નગરી તરીકે જાણીએ છીએ, પરંતુ આજે મહાત્માની નગરી પર પણ જળ સંકટના વાદળ છવાયા છે, કારણ કે ડેમોમાં પાણીની સ્થિતિ ખૂબ ગંભીર છે, જે આવનાર સમયમાં વધુ વિકટ બની શકે છે. લોકોએ પાણી માટે ભટકવું પણ પડી શકે છે. ત્યારે પોરબંદરના જળ સ્ત્રોતોની સ્થિતિ જુઓ આ વિશેષ અહેવાલમાં. એક તો નહિવત વરસાદ, ક્યાંક જળાશયો છલકાયા તો ક્યાંક ખાલી ખમ રહ્યા, પરંતુ જે છલકાયા હતા તે પણ હવે ખાલી થવાને આરે પહોંચી ગયા છે. જાણે જળ સંકટની મુશ્કેલી પોરબંદર વાસીઓના માથે મંડરાઈ રહી છે. ત્યારે VTVની ટીમ જળ સંકટની સ્થિતિ માટે પહોંચી ગઈ પોરબંદરની જીવાદોરી સુધી. શિયાળાની ઋતુમાં જ પોરબંદર જિલ્લામાં પીવાના પાણીની સમસ્યા વધી છે, ત્યારે પોરબંદરના ખંભાળા તથા ફોદાળા ડેમની વાત કરીએ તો પોરબંદરના ફોદાળા ડેમની અંદર માત્ર 58 MCFT જેટલું જ પાણી
હાલ છે અને ખંભાળા ડેમની અંદર માત્ર 1 MCFT જેટલું પાણી છે. હાલ વીટીવીની ટીમ ફોદાળા ડેમ ખાતે આવી પહોંચી છે. આપ જોઈ શકો છો જે ફોદાળા ડેમ છે તેની અંદર 58 MCFT જેટલું જ પાણી છે અને આ જે પાણી છે તે આગામી 2 માસ સુધી ચાલે તેટલું જ છે. એટલે કે ફેબ્રુઆરી અને માર્ચ મહિના સુધી જ આ જે ફોદાળા ડેમનું પાણી છે તે પોરબંદરની જનતાને પીવા માટે મળી શકશે. ત્યારબાદ પીવાના પાણીની મોટી સમસ્યા સર્જાઈ શકે તેમ છે. હજુ તો ઉનાળાની શરૂઆત પણ થઈ નથી, ત્યાં જ પોરબંદરની જીવાદોરી સમાન ખંભાળા અને ફોદાળા ડેમમાં પાણીની સ્થિતિ પણ ખૂબ ગંભીર છે. જ્યારે અમારી ટીમ બંને ડેમની સ્થળ મુલાકાતે પહોંચી તો જે દ્રશ્યો જોવા મળ્યા તે આવનાર મુશ્કેલીના એંધાણ આપી રહ્યા હતા. કારણ કે હાલ ખંભાળા ડેમમાં માત્ર 1 MCFT જેટલું જ પાણી બચ્યું છે, જ્યારે ફોદાળા ડેમમાં 58 MCFT જેટલું પાણી છે, જે આગામી માત્ર 2 મહિના જ ચાલી શકે તેમ છે. હવે જરા આ ફોદાળા ડેમના દ્રશ્યો જુઓ. ડેમનો એક તરફનો ભાગ ખાલીખમ છે, દૂર દૂર સુધી મેદાન દેખાઈ રહ્યું છે. જો કે આ મેદાન નથી પરંતુ ડેમનું તળિયું છે, જે ઓછા વરસાદના કારણે આ વખતે દેખાઈ ગયું છે. એવું પણ કહી શકીએ કે ડેમમાં એક ભાગમાં પાણી સુકાઈ ગયું છે. અધિકારીઓના મતે હાલ આ પાણી પોરબંદર વાસીઓને પીવા માટે આપવામાં આવી રહ્યું છે, પરંતુ ફોદાળા ડેમનું આ પાણી આગામી 2 માસ જ ચાલી શકશે. ત્યારબાદ પીવાના પાણીને લઈને ફાંફા પડશે. ગંભીરતાપૂર્વક આ સરકારની જવાબદારી છે, કશું કરતી નથી. ખરેખર તો અત્યારે આગોતરું આયોજન પાણી માટે કરવું જોઈએ, કારણ કે માર્ચ મહિના પછી પીવાના પાણીનો પોરબંદરમાં કોઈ સોર્સ રહેવાનો નથી. અને જે ડંકીના જે પાણી હતા એ ભૂગર્ભ ગટરનું લોટ પાણી અને લાકડા જેવું ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ કામ કર્યું. એને કારણે પોરબંદરના સમગ્ર ડંકી અને બોરના પાણી બગડી ગયા છે, તે પીવાલાયક રહ્યું નથી. કોઈ પણ જગ્યાએ ખૂબ ખરાબ પાણી આવે છે. માર્ચ મહિના પછી પોરબંદરની પરિસ્થિતિ ખૂબ ગંભીર બનવાની છે. આપણે ફોદાળા ડેમમાં તો પાણીની સ્થિતિ જોઈ. ફોદાળા ડેમ બાદ અમારી ટીમ ખંભાળા ડેમ સ્થિતિનો તાગ મેળવવા માટે પણ પહોંચી. પોરબંદરના જીવાદોરી સમાન ગણાતા ફોદાળા અને ખંભાળા ડેમમાં પણ આ વખતે નહીવત પાણી છે. ત્યારે વીટીવીની ટીમ હાલ પોરબંદરના ખંભાળા ડેમ ખાતે આવી પહોંચી છે. આપ જોઈ શકો છો ખંભાળા ડેમની પરિસ્થિતિ. આ ખંભાળા ડેમની અંદર માત્ર 1 MCFT જેટલું જ પાણી હાલ જોવા મળી રહ્યું છે. આ પાણી આ થોડા દિવસની અંદર પૂરું થઈ જશે અને જે આ ખંભાળા ડેમનો અન્ય જે ભાગ છે તે ખુલ્લા મેદાન જેવો થઈ ગયો છે. તમામ પાણી છે એ પૂરું થવાની તૈયારીમાં છે. પોરબંદરની બીજી જીવાદોરી એટલે કે ખંભાળા ડેમ, જેની સ્થિતિ તમે હાલ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો. હજુ શિયાળાની ઠંડીનો ચમકારો ઓછો પણ નથી થયો, ત્યાં જ આવી સ્થિતિ પેદા થઈ છે. દ્રશ્યોને જોતા એક વાત તો સ્પષ્ટ છે કે પોરબંદર વાસીઓ માથે પાણીનું સંકટ છે, પરંતુ અહીં એ જાણવું પણ આવશ્યક છે કે હાલ જિલ્લાના લોકોને પીવાના પાણી માટે કેટલા પાણીની જરૂર છે અને કેટલું પાણી મળે છે. તો આપને જણાવી દઈએ કે પોરબંદર જિલ્લાને રોજ 53 MLD જેટલા પાણીની જરૂરિયાત છે, પરંતુ પાણીના તંગીના કારણે 41 MLD જ પાણી આપવામાં આવે છે, જેમાં પણ 22 MLD પાણી નર્મદામાંથી આપવામાં આવી રહ્યું છે, જ્યારે ફોદાળા ડેમમાંથી 18 MLD પાણી અને ખંભાળા ડેમમાંથી 1 MLD પાણી આપવામાં આવે છે. ફોદાળા ડેમમાં અત્યારે 58 MCFT જેટલું પાણી છે. ખંભાળા ડેમમાં તો હવે ડેડ સ્ટોરેજ નહીવત છે, 1 માસ ચાલે એટલું જ છે. 1 MCFT જેટલું પાણી છે. એટલે ફોદાળા ડેમનું પાણી 2 મહિના સુધી ચાલશે, માર્ચ એન્ડ સુધી ચાલી શકશે. આપણે ફેબ્રુઆરી અને માર્ચ 2 મહિના સુધી. ખંભાળા ડેમનું પાણી આ ફેબ્રુઆરી માસ સુધી ચાલી શકે. મહત્વનું છે કે પાણીના જથ્થાને જોતા તંત્રએ અત્યારથી જ મુશ્કેલીને પહોંચી વળવા માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભૂગર્ભ જળનો સહારો લેવામાં આવી શકે છે. ડેમની સ્થિતિને જોતા એક વાત તો સ્પષ્ટ છે કે ડેમમાંથી માત્ર ને માત્ર પીવાનું જ પાણી મળશે, એટલે કે જિલ્લાના ખેડૂતોએ તો ચોમાસા સુધી લમણે હાથ દઈને જ બેસવું પડશે. કેમેરામેન કિશન ચૌહાણ સાથે તેજસ પટેલ, વીટીવી ન્યૂઝ, પોરબંદર. તો વિશેષમાં હાલ સમય થયો છે બ્રેકનો, લઈએ એક બ્રેક. વેલકમ બેક. તો રાજ્યભરમાં પાણીની સ્થિતિને લઈને બુમરાણ સંભળાઈ રહી છે. ખેડૂતોથી માંડીને સામાન્ય લોકો પણ પાણીની સ્થિતિને લઈને પરેશાન બન્યા છે. ત્યારે વણાકબોરી બંધની સ્થિતિ કેવી છે તે પણ જોઈએ આ અહેવાલમાં.
પાણીની માથાકૂટને જોતા વીટીવીની ટીમ વણાકબોરી વિયરની મુલાકાતે પહોંચી હતી, જેને ચરોતરની જીવાદોરી માનવામાં આવે છે. આ ડેમને મહીસાગર નદી પર બાંધવામાં આવ્યો છે, ત્યારે હાલની સ્થિતિ કેવી છે તે પણ જુઓ. હાલ આપણે જે ખેડા જિલ્લા છે, ખેડા જિલ્લાના અહીંયા ગાડી વણાકબોરી વિયર ઉપર આવીને ઊભા છે. મારી પાછળ તરફ જોઈ શકો છો તમે કે આ એ વિયર છે જે વણાકબોરી વિયર તરીકે ઓળખાય છે. અને આ જ એની અંદર હાલ 218.25 નો પાણીનો જથ્થો રાખવામાં આવ્યો છે. અને આ જે દેખાઈ રહ્યું છે તે આ જ ડેમમાંથી નદીમાં જતો આ પટ્ટો છે, પરંતુ હાલ પથ્થર સિવાય કાંઈ દેખાતું નથી. બહુ ઓછા જ માત્રાની અંદર અહીંયાથી પાણી પસાર થાય છે. જો આ જે 218.25 ફૂટનો જે પાણીનો જથ્થો રાખવામાં આવેલો છે જે વણાકબોરી વિયરમાં, તે જો કાલની પરિસ્થિતિમાં કડાણા ડેમમાંથી જો પાણીની આવક બંધ થાય તો ભારે જળ સંકટ ઊભું થાય તેવી પરિસ્થિતિ અહીંયા ગાડી રચાય છે. ખાસ કરીને જો વાત કરવામાં આવે અહીંયા ગાડી તો આટલો જથ્થો માત્ર 7 દિવસ સિંચાઈના પાણી માટે ચાલી શકે તેમ છે. વીટીવીએ જ્યારે વણાકબોરી બંધની મુલાકાત લીધી ત્યારે આ પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા. સૌથી મહત્વની બાબત તો એ છે કે હાલ આ બંધમાં 218 ફૂટ જેટલો પાણીનો જથ્થો છે અને 3000 ક્યુસેક જેટલું પાણી કડાણા ડેમમાંથી વણાકબોરી બંધમાં મંગાવવામાં આવે છે. ત્યારબાદ મહી કેનાલ દ્વારા આ પાણીને ચરોતરના ખેડૂતો અને અમદાવાદ વાસીઓને પીવાના પાણી તરીકે પૂરું પાડવામાં આવે છે. પરંતુ જો ઉપરવાસમાંથી પાણી બંધ કરી દેવામાં આવે તો ખેડૂતો મોટી મુશ્કેલીમાં મુકાઈ શકે તેમ છે. મહત્વનું છે કે વણાકબોરી બંધમાં 218 ફૂટ પાણીનો જથ્થો છે અને જો પાણી સિંચાઈ માટે આપવામાં આવે તો 7 દિવસ જ ચરોતરના ખેડૂતોને પાણી મળી શકે છે. અને જો સિંચાઈનું પાણી બંધ કરી પીવા માટે આપવામાં આવે તો માત્ર 1 મહિનો ચરોતર વાસીઓને પીવાનું પાણી આપી શકાય એમ છે. એટલે કે કડાણા ડેમમાંથી પાણી ન મળ્યું તો આવનાર દિવસોમાં જળ સંકટનો સામનો કરવો પડી શકે છે. સંદીપ રાજપૂત, વીટીવી ન્યૂઝ, વણાકબોરી. તો પાણીની સ્થિતિ કેટલી વિકટ છે તેનાથી આપણે સૌ અવગત છીએ. તેની પાછળનું કારણ પણ જાણીએ છીએ. ત્યારે બનાસકાંઠા જિલ્લાનો સ્થિતિ કેવી છે તે પણ જુઓ. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રની જેમ ઉત્તર ગુજરાતમાં પણ આ વર્ષે ઓછો વરસાદ થયો છે. તેવામાં બનાસકાંઠા જિલ્લામાં પણ ઉનાળો વધુ ગરમ બને તેવા એંધાણ છે. કારણ કે બનાસકાંઠા જિલ્લામાં પાણીના સ્ત્રોત તરીકે દાંતીવાડા, સીપુ અને મુક્તેશ્વર એમ 3 જ ડેમ આવે છે અને આ ત્રણેય ડેમમાં પાણીમાં ઘટ જોવા મળી રહી છે. એટલું જ નહીં, પરંતુ દાંતીવાડાનો સૌથી મોટો ડેમ ચોમાસા દરમિયાન ઓછા વરસાદને કારણે 4 ફૂટ જ ભરાયો હતો. હાલ જિલ્લાના ત્રણેય ડેમમાં પાણીની સ્થિતિ અંગે જો વાત કરવામાં આવે તો જિલ્લાના મુખ્ય ડેમ એવા દાંતીવાડા ડેમમાં હાલ 1092 MCFT પાણીનો જથ્થો છે, જે 2 વર્ષ સુધી પીવાના પાણી તરીકે ચાલી શકે તેમ છે. જ્યારે સીપુ ડેમમાં હાલ 797 MCFT પાણીનો જથ્થો સંગ્રહિત છે. આ ડેમમાંથી શિયાળુ સિઝનમાં ખેડૂતોને પાણી આપવામાં આવ્યું હતું, પરંતુ હાલ સિંચાઈ માટે પાણી બંધ કરી દેવામાં આવ્યું છે. જ્યારે મુક્તેશ્વરની વાત કરીએ તો હાલ ડેમમાં 216 MCFT પાણીનો જથ્થો છે, જેમાંથી વડગામ તેમજ સિદ્ધપુર તાલુકાના ગામડાઓમાં પીવાનું પાણી આપવામાં આવી રહ્યું છે. એટલે કે ત્રણેય ડેમમાં પાણીના જથ્થાને જોતા તો એવું લાગી રહ્યું છે કે લોકોને ઉનાળા દરમિયાન પીવા માટે પૂરતું પાણી મળી રહેશે, પરંતુ ખેડૂતોએ પાણીની આશા હવે ન રાખવી જોઈએ. જે રીતના ગુજરાતમાં પાણીની પરિસ્થિતિ જે ડેમોમાં સામે આવી રહી છે, જે ઓકળા જોવા મળી રહ્યા છે, ત્યારે બનાસકાંઠાની વાત કરીએ તો બનાસકાંઠાના જે દાંતીવાડા ડેમ છે, જે મુખ્ય ડેમ કહેવાય છે જિલ્લાનો, તેમાં પણ પાણીની મોટી ઘટ જોવા મળી રહી છે. ખાસ કરીને વાત કરીએ તો દાંતીવાડા ડેમમાં અત્યારે 10% જ પાણી બચ્યું છે. જે રીતે આપ જે વિસ્તારના દ્રશ્યો જોઈ રહ્યા છો, જે ડેમના નીચેના ભાગના જે દ્રશ્યો છે, તેમાં અત્યારે સ્થાનિકો દ્વારા ખેતી કરવામાં આવી રહી છે. જે ડેમ ખાલી થતો અહીંયા ખેતી થઈ રહી છે, ઘઉંના પાક વાવવામાં આવે છે. તે રીતે કહી શકાય કે જે ડેમમાં પાણી હતું તે પાણી અત્યારે 10% જ બચ્યું છે અને જે 10% પાણી છે તેને લઈને આગામી સમયમાં જે કહેવાય કે પીવાના પાણી માટે ગામડામાં અલગ અલગ ગામડામાં પાણી આપવામાં આવી રહ્યું છે. ત્યારે આગામી ઉનાળાને લઈને પાણીની તંગી વર્તાઈ શકે તેવા અત્યારે દ્રશ્યો જોવા મળી રહ્યા છે. મોગજી ચૌધરી, વીટીવી, બનાસકાંઠા.